આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તથા વિનર્મસ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સહિતના અગ્રણીય મહાનુભાવો ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં A અને 8 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી 3 વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વર્ષે વાર્ષિકમાં પરીક્ષામાં A+ ગ્રેડ મેળવી 1 વર્ષ માટે ફી માફી કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી અને દુર્ગા પૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો સાથે દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓને ઉપસ્થિતિમાં મહેમાનો અને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. हमारी स्कूल वीएन गोदाणी इंग्लिश मीडियम નું વાર્ષિક એટલે એન્યુઅલ ફંક્શન છે અને એન્યુઅલ ફંક્શન આજે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે. કેમ કે વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને સ્ટુડન્ટનો તો હોય જ ને અમારા પ્રિન્સિપાલ, આયોજકો અને સૌ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ હોવાથી આજે આ પ્રોગ્રામ આપણે અહીંયા રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં. એટલે આજે બહુ ઉત્સાહ છે. ખરેખર આ ગોધાણી સ્કૂલ 30 વર્ષથી ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા કતારગામ એરિયામાં આ સ્કૂલ એટલે એટલું એજ્યુકેશન નથી, માણસ બનાવવાનું કારખાનું છે. અહીંયા માણસ બને છે એટલે આજે એનો વિશેષ આનંદ છે અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો. આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શનનો લાભ મળવાનો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે મિત્રો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની શાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદ કાકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ લાઠિયા અને શાળાના આચાર્ય દિવ્યાબેન ગજ્જરના સૂચના મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.